મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં યુવક અને યુવતીના પ્રેમ લગ્નને પગલે ગામમાં ભારે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. આ ઘટનાએ ગામમાં ઉગ્ર હંગામો સર્જ્યો છે, જેમાં બંને પક્ષો વચ્ચે મારામારીના બનાવો બન્યા છે. આ ઘટનામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રેમી પંખીડા લવ મેરેજ બાદ ઘરે પરત ફરતા ધીંગાણું સર્જાયું હતું. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગામના યુવકે ગામની યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નને કારણે બંને પરિવારજનોમાં તણાવ ઊભો થયો હતો. પ્રારંભિક તબક્કામાં પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. યુવક લગ્ન બાદ પત્ની સાથે નિકોરા ગામમાં પરત ફરતા જ ગામની તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી. યુવકના ગામમાં પ્રવેશના તરત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ શરૂ થયો હતો, જે લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં પરિવર્તિત થયો હતો. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે, જેમાં બંને પરિવારજનો એકબીજાને લાકડીઓ વડે માર મારતા જોવા મળે છે. આ વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલે વધુ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે મારામારીમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નબીપુર પોલીસ મથકે આ મામલે ગંભીર નોંધ લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ નિકોરા ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે. આ ઘટનાએ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જ્યો છે. મારી પર હુમલો કરવાનું કારણ મને નહીં ખબર. જે વ્યક્તિ જે છોકરો લઈને નાહી ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી, પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે. એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવરી લઈને આવ્યો. હવે પેલા મારા મામાના છોકરાએ કુંવરી ના પકડી હોત તો મને એ માથામાં વાગતે, તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે. બધું અહીં વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે. અમારે ખાસા 4-5 જણે 2-3 લેડીઝોને છે. મારી વાઈફને ઘરમાં આવીને સોનાની કડી બળી પણ અંદરથી જૂટવી લીધી છે લોકોએ. બરાબર, આ બધું પોલીસ સ્ટેશન સાહેબને માંગો તો એ કડી પણ અમારે વ્યવસ્થિત મળવી જોઈએ અમારે. બરાબર, અમારે કેટલા લોકો હતા? એ લોકો 15 થી 17 જણ હતા, જેન્ટ્સ લોકો. એના પર અમારો વિડીયો પણ છે, એ અમે તમને રજૂ પણ કરેલા છે. જે મારા ડાંગર દાળિયા લઈને આવેલા તેમના વિડીયો પણ છે. એમની શું માંગ? એમની માંગ તો અમને શું ખબર સાહેબ. હવે એ લોકોએ કેવું કહે કે હું કારણ હુમલો કર્યો તે અમને ખબર નહીં. બરાબર, અને જે પક્ષની છોકરી લઈ અમારા પક્ષની છોકરી લઈને નાહી ગઈ એ સાંભળવાળાએ તો જે પક્ષના છોકરાના બા બાપ એ લોકોએ તો અમારી પર હુમલો કર્યો નહીં, પણ એમના કુટુંબીજનોએ હુમલો કર્યો ને પાછલા ફળિયામાંથી અમારા ઘરમાં આવીને ઘૂસીને માર્યા છે.